હેલો ગાઈઝ, વેલકમ ટુ દ્રષ્ટિસ કિચન. અમારા પરિવાર તરફથી આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. ગણેશ ચતુર્થી નિમિત્તે બપ્પાના પ્રસાદ માટે આજે હું તમારી જોડે બેસનના લાડવાની રેસીપી શેર કરીશ. સૌથી પહેલાં અહીંયા મેં 350 ગ્રામ જેટલી ચણાની દાળ લીધી છે. આપણે આને પીસીને પહેલાં ચાળી લેશું. હવે આની અંદર આપણે 2 મોટા ચમચા જેટલું ઘીનું મોણ દેશું અને પછી પાણી નાખીને ભાખરી જેવો કડક લોટ બાંધી લેશું. આના હવે આપણે નાના નાના મુઠિયા વાળી લેશું. પછી ધીમા ગેસ પર આપણે આને ગોલ્ડન જેવો કલર થાય ત્યાં સુધી ઘીમાં તળી લેશું. આ મુઠિયા હવે ઠંડા થવા દેશું. પછી આપણે એને ગ્રાઇન્ડરમાં પીસી લેશું. ચાસણી માટે આપણે અહીંયા 150 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. એમાં પાણી નાખશું અને 1 તારની ચાસણી બનાવવાની છે. મેં આમાં ઓરેન્જ કલર નાખ્યો છે એટલે મારી ચાસણીનો કલર થોડો અલગ છે. હવે ચાસણીને આપણે જે મુઠિયાનો ભૂકો કરેલો હતો એમાં નાખીને સરખી રીતે મિક્સ કરી લેશું. આ મિક્સરમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખશું અને સરખી રીતે મિક્સ કરીને આના લાડવા બનાવવા લાગશું. જો તમને અમારી રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.